Okay. Hello friends, welcome to the Future Academy. We are here for your better future. Let's learn. Let's start the video. તો આજના આ વિડીયોની અંદર આપણે એસએસ ની અંદર સામાજિક વિજ્ઞાન છે જે એનું ચેપ્ટર નંબર 1 એ આપણે ભણી લીધું છે. એનો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે. આપણે કાલે જ એ ચેપ્ટર પૂરું કર્યું. ઓકે. તો એ જે ચેપ્ટર હતું એના જે ક્વેશ્ચન આન્સર્સ આજે આપણે જોવાના હતા, એનું જે લોંગ આન્સર્સ છે કે વન લાઈનના આન્સર્સ છે અને જે એના ડિટેલમાં જે આન્સર્સ છે એ બધી વસ્તુ આજે આપણે જોવાના છીએ. તો આજના આ 1 આવરના જે લેક્ચરની અંદર આપણાથી જેટલા થાય એટલા ક્વેશ્ચન આન્સર આપણે જોઈશું અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે. તો આઈ હોપ કે તમને આ વિડીયોની અંદર મજા આવશે. તો અહીંયા તમને ચેપ્ટર નંબર 1 ની અંદર તો ઘણા બધા ક્વેશ્ચન આન્સર આપવામાં આવેલા છે. એમાંથી આપણે અત્યારે હાલ તો 1-2 વાક્યના જે ઉત્તર છે એ જોઈ લઈએ પહેલા, અને પછી આપણે ટ્રુથ લાઈનના આન્સર્સ જે હોય અને પછી બ્રીફ આન્સર અને લોંગ આન્સર્સ ની અંદર જઈશું. આપણે વિસ્તારથી ઉત્તર આપો એ આન્સર જોવાના છીએ. તો અહીંયા આ જે ચેપ્ટર છે ભારતનો વારસો, એની અંદર આપણને 2 પ્રકારના વારસા આપવામાં આવ્યા હતા, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. આપણે જોઈ ચુક્યા છે પ્રાકૃતિક વારસોની અંદર નદીઓ હતા, જમીન હતા, વનસ્પતિઓ છે, પશુઓ છે, એનિમલ્સ આપણને જે મળ્યા છે પ્રાકૃતિક રીતે મળેલા છે, તો એની વાત હતી. અને બીજા પાર્ટની અંદર સાંસ્કૃતિક વારસાની અંદર જે માનવ સર્જિત વારસો હતો એની વાત કરેલી હતી કે માનવો દ્વારા જે વારસો બનાવવામાં આવ્યો છે એને માનવ સર્જિત વારસો અને આપણો સાંસ્કૃતિક વારસો કહી શકીએ. ઓકે. એની અંદર આપણે ગુજરાતની અંદર વાત કરી અને ભારતની અંદર વાત કરી કે ભારતની અંદર વારસાની અંદર આપણને સિંધુ ખંડની સંસ્કૃતિ પાસે આપણને જે પુરાવો મળેલા છે, જે મૂર્તિઓ મળેલી છે, જે રમકડા મળેલા છે એની વાત કરી હતી આપણે. અને ગુજરાતની અંદર પણ લોથલ છે કે બીજા બધા ઘણી બધી જગ્યા આપણને કીર્તિ સ્તંભ, મોઢેરાનું સૂર્ય મંદિર હતું, એ બધી જગ્યાઓની આપણે વાત કરી. તો આ જે આપણે ત્યાં સુધી વાત કરી. એના પછી મેળાઓ હતા કે ગુજરાતની અંદર જે પણ તિથિ અને તારીખ પ્રમાણે અલગ અલગ જગ્યાએ મેળાઓ થાય છે, તો એ મેળાઓની ડિટેલ પણ ત્યાં આપવામાં આવી હતી. અને પછી જે 6 પ્રકારની જાતિઓ, આપણે એવું કહેતા હતા કે આપણે દ્રવિડ, આપણે અત્યાર સુધી એવું માનતા હતા કે દ્રવિડો આપણા પૂર્વજો હતા, એમના થકી જ આપણે અહીંયા આવેલા છે. એ વાત સાચી છે, પણ એની સાથે સાથે બીજી 6 પ્રકારની પ્રજાતિઓ અહીંયા આવી હતી અને એ 6 પ્રજાતિઓના એકબીજા સાથેના આંતર સંબંધથી, એકબીજા સાથે અંદર આંતરજ્ઞાતીય લગ્ન થવાથી અને એકબીજાનું કલ્ચર અપનાવવાથી, એકબીજાની સંસ્કૃતિ અપનાવવાથી આપણે આ જે 6 પ્રજાતિઓ આવી હતી એ 6 પ્રજાતિઓના સંમિશ્રણ છે એવું આપણે કહી શકીએ. તો એ 6 પ્રજાતિઓ તરફથી આપણને વારસામાં સાંસ્કૃતિક વારસો મળેલો છે, જેની અંદર આપણા કલ્ચર આવી જાય, આપણા રિવાજો આવી જાય, આપણા ધર્મો આવી જાય, આપણી બોલી છે, જે આપણે જે રીતે કપડાં પહેરીએ છીએ, જે રીતે આપણે રહીએ છીએ, એ બધી જ વસ્તુ આની અંદર આવી જાય છે. તો આ જે 6 પ્રજાતિઓ હતા એ આપણા પૂર્વજો કહી શકાય એવું આપણે કહી શકીએ. ઓકે. તો એ બધી વસ્તુને અહીંયા વાત કરેલી હતી આજે ચેપ્ટરની અંદર. તો એના જ આપણે ક્વેશ્ચન આન્સર્સ જોવાના છીએ. તો ચલો શરૂ કરીએ. તો ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે? ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે? તો તેનો ઉત્તર આવે છે કે ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભારતખંડ, જંબુદ્વીપ અને આર્યવત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. તો આપણે આ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ: ભારત વ્રત, ભારત વર્ષ, ભારતખંડ, જંબુદ્વીપ અને આર્યવ્રત. આ 4 શબ્દોનો ઉપયોગ થાય છે. પછી છે નંબર 2, ભારત કઈ કઈ કુદરતી સીમાઓ ધરાવે છે? ભારતની અંદર કઈ કઈ કુદરતી સીમાઓ છે એની વાત કરી છે. તો ભારતના ઉત્તરે હિમાલયની ગિરિમાળા છે, દક્ષિણે હિન્દ મહાસાગર છે, પૂર્વે બંગાળનો ઉપસાગર છે અને પશ્ચિમે અરબ સાગર જેવી કુદરતી સીમાઓ આપણે ધરાવીએ છીએ. તો આમ જોવા જઈએ તો આપણી 3 બાજુ સમુદ્ર છે અને આપણી ઉત્તરી કક્ષા યાની ઉત્તરી બાજુ આપણી હિમાલયની ગિરિમાળાઓ આવેલી છે. તો એમાં તમારે લખવાનું છે કે ઉત્તરે હિમાલયની ગિરિમાળાઓથી ઘેરાયેલો છે, દક્ષિણમાં હિન્દ મહાસાગરથી ઘેરાયેલો છે, પૂર્વની અંદર યાની પૂર્વ દિશાની અંદર બંગાળનો ઉપસાગર છે અને પશ્ચિમને જ્યાં ગુજરાત છે એ જગ્યાએ આપણે અરબ સાગર જેવી કુદરતી સીમાઓ ધરાવીએ છીએ. નંબર 3 છે ભારતની સંસ્કૃતિમાંથી કઈ 3 બાબતોનો અનુભવ થાય છે? ભારતની જે સંસ્કૃતિ છે એમાંથી આપણને કઈ બાબતનો અનુભવ થાય? તો સત, ચિત્ત અને આનંદ, આ 3 વસ્તુનો આપણને અનુભવ થાય છે. તો અહીંયા આન્સર તમારે એ જ લખવાનું છે કે ભારતની સંસ્કૃતિમાંથી આપણને સત, ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે. નંબર 4 છે ભારતની સંસ્કૃતિ કેવી રીતે સમૃદ્ધ બની? આનો ઉત્તર તમારે કઈ રીતે લખવાનું છે કે ભારતમાં આવીને સ્થાયી થયેલી જુદી જુદી વિદેશી પ્રજા
ભારતમાં આવીને સ્થાયી થયેલી જુદી જુદી વિદેશી પ્રજાની સંસ્કૃતિ સાથેની આદાન પ્રદાનની પરસ્પરની પ્રક્રિયા દ્વારા ભારતની સંસ્કૃતિ સમૃદ્ધ બની. તો આપણું પોતાનું એક કલ્ચર હતું, પણ અલગ અલગ જાતિઓ અહીંયા આવી, પ્રજાતિઓ અહીંયા આવી. તો એ અલગ અલગ જાતિઓ અને પ્રજાતિઓના સંપર્કથી, એમને અંદર મળવાથી, એમની જોડે આદાન પ્રદાન કરવાથી આપણી સંસ્કૃતિ જે છે એ સમૃદ્ધ બની છે. ઓકે, તો અહીંયા એ જ લખવાનું છે કે જુદી જુદી વિદેશી પ્રજાની સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાનથી અને પરસ્પરની પ્રક્રિયા દ્વારા જે આપણે એમની સાથે બિઝનેસ શીખ્યા, વ્યાપાર કર્યો, એ લોકો અહીંયા રહ્યા, એમનું કલ્ચર આપણે જોયું, એમાંથી અમુક વસ્તુ સારી લાગી તો અપનાવી, એ લોકોએ આપણી સારી વસ્તુ અપનાવી. એવી રીતે જયારે આપણે એકબીજા સાથે આદાન પ્રદાન કર્યું રીતિ રિવાજોનું, વાતોનું, તો એ દ્વારા આપણા સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. નંબર 5 છે, ભારતની સંસ્કૃતિના કયા મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે? ભારતની સંસ્કૃતિના કયા મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે? તો તેનો ઉત્તર લખવાનો છે કે ભારતની સંસ્કૃતિના અહિંસા અને વિશ્વ શાંતિ જેવા મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. તો અહીંયા અહિંસા અને જે વિશ્વ શાંતિ આપણે માનીએ છીએ કે વિશ્વની અંદર શાંતિ રહેવી જોઈએ અને આપણે એ વસ્તુનો અનુભવ કરીએ છીએ, તો એ વસ્તુ અહીંયા બતાવવામાં આવી છે કે વિશ્વ શાંતિ જેવા મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા કરવામાં આવેલી છે. નંબર 6 છે, ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો અહીંયા તેનો ઉત્તર આવે છે કે ભારતના પ્રાકૃતિક વારસામાં પર્વતો છે, જંગલો, નદીઓ, ખીણ પ્રદેશો, ઝરણા, સાગરો, દરિયા કિનારા, ફળદ્રુપ મેદાનો, રણો મળે છે, ખનીજો, વનસ્પતિ, જીવજંતુઓ, પશુ પક્ષીઓ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. તો આ બધી પ્રાકૃતિક વારસાની વસ્તુઓ છે જે આપણને પ્રકૃતિ દ્વારા મળી આવેલી છે. તો આ બધી વસ્તુ તમારે ત્યાં મેન્શન કરવાની છે, લખવાની છે. પર્વતો, નદીઓ, રણ છે, સમુદ્ર કિનારા છે, સાગરો છે, પશુ પક્ષીઓ છે, વનસ્પતિ છે, પછી ફળદ્રુપ મેદાનો આપણને મળેલા છે, ખીણ પ્રદેશો છે, ઝરણા આપણને મળેલા છે, ખનીજો આપણને મળેલી છે. તો આ બધી વસ્તુનો સમાવેશ કુદરતી વારસાની અંદર, એની પ્રાકૃતિક વારસાની અંદર આનો સમાવેશ થાય છે. નંબર 7 છે, પ્રકૃતિ સાથેનો આપણો વારસો શ્રદ્ધાપૂર્ણ છે તેના દ્રષ્ટાંત ક્યાં જોવા મળે છે? પ્રકૃતિ સાથેનો આપણો જે વારસો છે એ વારસો શ્રદ્ધાપૂર્વક છે, શ્રદ્ધાપૂર્વક આપણે એને માનીએ છીએ, એવા દ્રષ્ટાંતો ક્યાં જોવા મળે છે? તો પ્રકૃતિ સાથેનો આપણો વારસો શ્રદ્ધાપૂર્ણ છે તેના દ્રષ્ટાંતો પંચતંત્રની વાર્તાઓ, બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. આ વસ્તુ યાદ રાખજો કે આના દ્રષ્ટાંતો આપણને પંચતંત્રની વાર્તાઓમાં અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓ જે છે એની અંદર આપણને જોવા મળે છે. નંબર 8 છે, કઈ કઈ ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે? કઈ કઈ ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે? તો નિસર્ગોપચાર પદ્ધતિ, જે નેચરોપેથી કહીએ છીએ આપણે, નિસર્ગોપચાર પદ્ધતિ, આયુર્વેદિક જે પદ્ધતિ છે એ, અને યુનાની, આ 3 જે છે એ ચિકિત્સા પદ્ધતિ છે જે પ્રકૃતિ પર આધારિત છે. તો નેચરોપેથી, આયુર્વેદિક અને યુનાની, આ 3 વર્ડ તમારે યાદ રાખવાના છે. નેચરોપેથી, આયુર્વેદિક અને યુનાની, આ 3 તમારે વર્ડ યાદ રાખવાના છે. અને આ 3 આપણા આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ એની ચિકિત્સા પદ્ધતિ જે છે એ પ્રકૃતિ પર આધારિત, આ 3 પ્રકૃતિ છે જે પ્રકૃતિ પર આધારિત ચિકિત્સા પદ્ધતિ છે. નંબર 9, હિમાલયમાં કયા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે? તો અહીંયા હિમાલયની અંદર અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ અને ગંગોત્રી, યમનોત્રી વગેરે પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે. અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ, હાય કરણ, અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ અને ગંગોત્રી, યમનોત્રી, આટલા અહીંયા આપણા જે શું કહેવાય યાત્રાધામો જે હિમાલયની અંદર આવેલા છે. તો આ 5 તમારે લખવાના છે. નંબર 10 છે, ભારતની કઈ કઈ નદીઓએ ભારતના લોકજીવન પર ગાઢ અસરો કરી છે? ભારતની અંદર એવી કઈ કઈ નદીઓ આવેલી છે જે નદીઓએ ભારતના લોકજીવન પર ગાઢ અસર કરી છે? તો ભારતની સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓએ ભારતના લોકજીવન પર ગાઢ અસર કરી છે. ગંગા, યમુના, સિંધુ, પછી સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કાવેરી. તો આનો એક શ્લોક પણ છે, ગંગા, સિંધુ, સરસ્વતી છે, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સિંધુ, એ એક શ્લોક પણ છે. તો એ શ્લોક તમને જો આવડતો હોય તો તેના દ્વારા તમે આન્સર લખી શકો છો કે કઈ કઈ નદીઓ ભારતના લોકજીવન પર વધારે અસર કરે છે. આ નદીઓ દ્વારા જ આપણને પાણી જે આપણે પીવા માટે મળતું હોય કે આપણા વપરાશ માટે,
ઉદ્યોગો માટે, ખેતીવાડી કરવા માટે દરેક પ્રકારે આપણને આ નદીઓનું પાણી મદદરૂપ બને છે. તેથી આ પાણી આપણા માટે બહુ જરૂરી છે. આપણા લોક જીવન માટે આ વસ્તુ, આ નદીઓ આપણને બહુ જ અસર કરે છે. પછી અહીંયા છે નંબર 10 જોઈ લીધું આપણે. નંબર 11, કઈ કઈ બાબતો વનસ્પતિનું ધાર્મિક મહત્વ સૂચવે છે. અહીંયા કઈ કઈ બાબતો વનસ્પતિનું ધાર્મિક મહત્વ સૂચવે છે? તો વડ, પીપળો, તુલસીની પૂજા તેમજ વડ સાવિત્રીનું વ્રત વગેરે બાબતો વનસ્પતિનું ધાર્મિક મહત્વ સૂચવે છે. તો વનસ્પતિનું ધાર્મિક મહત્વ અહીંયા પણ દેખાય છે કે આપણે તુલસીને પૂજનીય માનીએ છીએ, વડની પૂજા કરીએ છીએ, વડ સાવિત્રીનું જે વ્રત આવે છે એમાં સ્ત્રીઓ વડની પૂજા કરતી હોય છે. પીપળાની આપણે જળ પર ચડાવીએ તો એ સારું માનતા હોઈએ છીએ. અને તુલસીની પૂજા કરીએ જેવી રીતે મેં તમને કહ્યું એવી રીતે. તો આ વનસ્પતિનું આપણા ધર્મની અંદર મહત્વ છે એ વસ્તુ બતાવે છે. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે તેની સાક્ષી કોણ પૂરે છે? એવી કઈ બાબત છે જે સાક્ષી પૂરે છે કે ભારતની પ્રજા જે આદિ સમયથી અને જ્યારથી આ આર્યો કે જે આપણે મનુષ્યનું સર્જન થયું છે ત્યારથી એ લોકો વનસ્પતિની પૂજા કરે છે અને પર્યાવરણ પ્રેમી આપણે રહ્યા છીએ. એ વસ્તુ કઈ બાબત, કઈ વસ્તુ એવી છે સાક્ષી પૂરે છે આ વસ્તુની? તો લખ્યું છે કે ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે તેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પરત્વેનો આદર સૂચવે છે. આપણો જે અંદર, આપણી અંદર, ભારતીયોની અંદર જે વૃક્ષ પ્રેમ છે, જે છોડવાઓ પ્રત્યે પ્રેમ છે અને આપણને જે પુષ્પ પ્રત્યે પ્રેમ છે એ આપણને સૂચવે છે કે આપણે આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી ચૂકેલા છીએ. નંબર 13 છે, અતિ પ્રાચીન કાળથી આપણા જીવનને કોણ સમૃદ્ધ બનાવ્યું છે? અતિ પ્રાચીન કાળથી કોણે આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે? તો અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો હોય, ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓ વગેરે અતિ પ્રાચીન કાળથી આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. અનાજ, કઠોળ, ધન ધાન્યથી લહેરાતા આપણા ખેતરો છે કે વન સમૃદ્ધિથી ભરેલા આપણા જે જંગલો છે, ઔષધિઓ ત્યાં ઘણી બધી મળી રહે છે. તો આ બધી વસ્તુએ આપણા પ્રાચીન કાળથી આપણના જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. તો આ બધી વસ્તુ તમારે અહીંયા લખવાની છે. માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ કોણે બનાવ્યું છે? માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ કોણે બનાવ્યું છે? તો હરડે, આંબળા, બહેડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો વગેરે જેવા ઔષધિઓ જે છે, મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશિગંધા જેવા પુષ્પો છે એ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત અને નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. તો આ બધી વસ્તુ આપણા જીવનને સુંદર પણ બનાવ્યું છે, સુવાસિત બનાવ્યું છે અને નિરામય અને સમૃદ્ધ. આ હરડે, આંબળા જેવા જે આપણા વનસ્પતિઓ છે જે આપણને ફળ આપે છે, કુંવરપાઠું છે, અરડુસી, લીમડો જેવા ઔષધિઓ છે, મોગરા, સૂરજમુખી, ગુલાબ, ચંપો, ડમરો, નિશિગંધા જેવા ફૂલો છે, એ બધી વસ્તુઓએ આપણા જીવનને સુંદર, સુવાસિત, સમૃદ્ધ અને નિરામય બનાવ્યું છે. ભારતમાં કયા કયા વન્ય પ્રાણીઓ જોવા મળે છે? તો અહીંયા તમારે લખવાનું છે વાઘ, સિંહ, હાથી, ગેંડો, ચિત્તો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, પછી અજગર છે, સાપ છે, નાગ છે, જેટલા પણ એનિમલ ભારતની અંદર જોવા મળે છે તે તમે અહીંયા લખી શકો છો. પછી ભારતની રાષ્ટ્ર મુદ્દા કયા કયા પ્રાણીઓ દર્શાવેલા છે? તો તમને ખબર છે કે ભારતની રાષ્ટ્ર મુદ્દામાં 3 બાજુ સિંહ છે, 3 મુખવાળો સિંહની આકૃતિ છે, નીચે ઘોડા છે, બળદની જે આખલા કહીએ આપણે એની આકૃતિ અહીંયા જોવા મળે છે અને હાથી પણ ત્યાં જોવા મળે છે. સાંસ્કૃતિક વારસો એટલે શું? એ તમારે ડેફિનેશન લખવાની છે. સાંસ્કૃતિક વારસો એટલે શું? તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. તમને પહેલા પણ મેં ચેપ્ટરની અંદર ભણાવ્યું ત્યારે કીધું, સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાના કુનેહ, બુદ્ધિ ચાતુર્ય, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ સર્જ્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહી શકાય. માનવીએ પોતાના કુનેહ, બુદ્ધિ ચાતુર્ય, આવડત અને એની કલા અને સૂઝબૂછથી જે પણ આવડતો કે જે પણ વારસો એને કેળવ્યો છે, જે કંઈ સર્જ્યું છે એને આપણે સાંસ્કૃતિક વારસો કહી શકીશું. તો તમારે આ ડેફિનેશન અહીંયા લખવાની છે. નંબર 18 છે, ગુજરાતના કયા કયા સ્થળોએ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની ગુફાઓ જોવા મળે છે? ગુજરાતના કયા કયા સ્થળોએ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની ગુફાઓ જોવા મળે છે? તો તમારે અહીંયા ઉત્તર લખવાનું છે. ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ટાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની ગુફાઓ જોવા મળે છે. ફરી એકવાર રિપીટ કરું છું. વડનગરમાં તારંગા, ખંભાલીડા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંગ,
ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ ધર્મની અને જૈન ધર્મની ગુફાઓ જોવા મળે છે. નંબર 19 નેગ્રીટો અથવા નિગ્રો હબસી જે હતા એ ક્યાંથી ભારતમાં આવ્યા હતા? તો એ લોકો આફ્રિકામાંથી બલુચિસ્તાન થઈને ભારતમાં આવ્યા હતા. આફ્રિકાથી બલુચિસ્તાન થઈને ભારતમાં જમીન માર્ગ થઈને આવ્યા હતા. નેગ્રીટો અથવા નિગ્રો હબસી જે પ્રજા હતી એની શારીરિક વિશેષતા શું હતી? તો કાલે તમને કીધું કે આ લોકોની જે શારીરિક વિશેષતા છે તમારે યાદ રાખવાની છે. એમની હાઈટ 4 થી 5 ફૂટ હતી. એમનો વર્ણ શ્યામ હતો. માથે વાકડિયા વાળ હતા. આ એ નેગ્રીટો અને નિગ્રો જે જાતિ હતા એમના પ્રજાના લક્ષણો છે. તો પછી એમની આ શારીરિક વિશેષતા હતી. પછી ઓસ્ટ્રેલિયોઇડ જાતિની જે શારીરિક વિશેષતા હતી તેની અંદર છે કે એમનો રંગ શ્યામ હતો. માથું એમનું લાંબુ અને પહોળું હતું. ચપટું નાક હતું એમનું. ટૂંકું કદ અને ઓસ્ટ્રેલિયાઇડ પ્રજાની આ શારીરિક વિશેષતા હતી. તો બંનેની કમ્પેરિઝન કરીએ તો નિગ્રો જે હતા એમનું શ્યામ વર્ણ 4 થી 5 ફૂટની એમની હાઈટ હતી. એમની ઊંચાઈ હતી. માથે વાકડિયા વાળ હતા. આ 3 વસ્તુ તે બતાવી છે. અને જે ઓસ્ટ્રેલોઇડ પ્રજાતિ છે નિષાદ જે આપણે એમને કહીએ છીએ એ પ્રજાની અંદર એમના શ્યામ વર્ણ હતું. એમનું માથું લાંબુ અને પહોળું હતું. એમનું નાક ચપટું હતું અને એમના કદ જે હતું એમનું જે કદ હતું એ ટૂંકું હતું. તો આ એમની વિશેષતા હતી. પછી ઓસ્ટ્રેલોઇડ પ્રજાના લક્ષણોમાં વિશેષ જોવા મળે છે. કઈ જાતિઓમાં આપણી ભારતની અંદર કઈ જાતિઓની અંદર ઓસ્ટ્રેલોઇડ પ્રજાના લક્ષણો જોવા મળે છે? તો ભારતની કોલ અને મુંડા જાતિ. કઈ જાતિ? કોલ અને મુંડા જાતિ. અસમની ખાસી પ્રજા. નિકોબાર અને મ્યાનમારની વગેરે જાતિઓમાં ઓસ્ટ્રેલોઇડના પ્રજાતિના લક્ષણો વધારે જોવા મળે છે. તો ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા અને નિકોબાર અને બ્રહ્મપ્રદેશ yani મ્યાનમારની અંદર આ લોકોના વિશેષ લક્ષણો જોવા મળે છે. કયા કૌશલ્ય માટે ઓસ્ટ્રેલોઇડ પ્રજા જાણીતી હતી? તો એ લોકોની અંદર કયા કૌશલ્યો હતા? કઈ વસ્તુ એમને સારી આવડતી હતી? તો એની અંદર માટીના વાસણો બનાવવાની કળા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું એ ઓસ્ટ્રેલોઇડ પ્રજાને અંદર એમની જાણીતી કળા હતી એમ કહી શકાય. એમના કૌશલ્યો હતા આ બધા. પછી દક્ષિણ ભારતમાં કઈ કઈ ભાષાઓ બોલતા લોકો વસે છે? તો દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓ બોલતા લોકો વસે છે. દ્રવિડ કુળની જે ભાષા છે એવી કન્નડ, તમિલ, મલયાલમ અને તેલુગુ ભાષાના લોકો બોલતા વસે છે. પછી જે મધ્ય એશિયામાંથી આવેલી કઈ 3 પ્રજા ભૌતિક ગુણો ધરાવે છે? મધ્ય એશિયામાંથી આવેલી કઈ પ્રજાના સમાન 3 ગુણો ધરાવે છે? તો મધ્ય એશિયામાંથી આવેલી અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. અલ્પાઇન, ડિનારિક અને આર્મેલોઇડ આ 3 પ્રજાઓ એક સમાન ગુણો ધરાવતા હતા. ઓકે, એ લોકોના એક સમાન ભૌતિક ગુણો હતા. તો યાદ રાખજો આ 3 પ્રજા અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ આ 3 પ્રજા એક સમાન ભૌતિક ગુણો ધરાવતી હતી. મોંગોલોઇડ પ્રજાની શારીરિક વિશેષતાઓ શી હતી? મોંગોલોઇડ પ્રજાની શારીરિક વિશેષતાઓ શી હતી? તો તેમનો વર્ણ પીળો હતો. ચપટો ચહેરો હતો. ચપટું નાક હતું. ઉપસેલા ગાલ હતા. એમની બદામ આકારની આંખો હતી. એ મોંગોલોઇડ પ્રજાની શારીરિક વિશેષતા હતી. યાદ રાખજો વર્ણ કેવો હતો? પીળો. જ્યારે નેગ્રીટો અને ઓસ્ટ્રેલોઇડની જે વર્ણ હતો એ શ્યામ વર્ણ હતો. પણ મેંગોલોઇડ જે પ્રજા છે એનો વર્ણ પીળો છે. એમનો ચપટો ચહેરો છે અને ચપટું નાક છે. ઉપસેલા એમના ગાલ છે. બદામ આકારની એમની આંખો છે. તો આ એમના શારીરિક એની અંદર વિશેષતાઓ હતી તે તમારે યાદ રાખવાની છે મેંગોલોઇડની. તો અહીંયા 3 પ્રજાતિઓના શારીરિક વિશેષતાઓ બતાવી છે. એક તો નેગ્રીટોની, ઓસ્ટ્રેલોઇડની બતાવી છે અને મેંગોલોઇડની. તો આ 3 તમારે યાદ રાખવાની છે. પછી આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે? આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે? તો આર્ય પ્રજા નોર્ડિક નામે પણ ઓળખાય છે. તો તમારે યાદ રાખવાનું છે કે આર્ય પ્રજા જે હતી એ નોર્ડિક નામે પણ ઓળખાય છે. તો અહીંયા આ જે પાર્ટ છે એના બધા જ આપણે વન લાઇનના ક્વેશ્ચન આન્સર્સ 27 ક્વેશ્ચન આન્સર્સ આપેલા છે જોઈ લીધા છે. હવે આપણે 5 મિનિટની બ્રેક લઈએ છીએ અને પછી સેકન્ડ સેશનની અંદર એના જે હેતુલક્ષી પ્રશ્નોત્તર છે બધા જોઈએ છીએ. ઓકે, તો જસ્ટ ગીવ મી 5 મિનિટ્સ. 5 મિનિટમાં હું પાછી આવું છું. ત્યાં સુધી તમે જોડાઈ રહો. તમે આ વિડીયો આગળથી જોયો ના હોય તમે એક વખત જોઈ લો ફરીથી અને 5 મિનિટમાં હું ફરીથી અહીંયા પાછી આવું છું. ઓકે.